डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત। કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે રાજ્યશાસ્ત્ર વિષય અંતર્ગત SYBAમાં પેપર નંબર 5 મુખ્ય પેપર જેનો કોડ છે PSCM 205, જે અંતર્ગત બ્લોક 5 લોકશાહીના પડકારો અને ઉપાયો એકમ 13 ચૂંટણી પ્રથા અને તે સંદર્ભે ખાસ કરીને લોકશાહીનું મહત્ત્વ તે સંદર્ભે આજે આપણે વાત કરીશું। વિદ્યાર્થી મિત્રો, આના અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે ચૂંટણી પ્રથાના સંદર્ભમાં ખાસ કરીને મતદાર સમૂહ મંડળ, મતદાર મંડળ, મતદાર વિભાગ, એમાં બે એના ખાસ કરીને જે પ્રકારો છે એની આપણે ચર્ચા અને સમજૂતી પ્રાપ્ત કરી છે। આજના આ વિડીયો લેક્ચરમાં આપણે લોકશાહીમાં ચૂંટણી કેવું મહત્ત્વ ધરાવે છે તેની સમજૂતી પ્રાપ્ત કરીશું। સ્વાભાવિક છે કે જે લોકશાહી દેશ હોય ત્યાં ચૂંટણીનું સવિશેષ મહત્ત્વ હોય। આજના મારા આ વિડીયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે। વિડીયો લેક્ચરના અંતમાં સ્વાધ્યાય રૂપે હું તમને કેટલાક પ્રશ્ન આપીશ, જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો। આજના વિડીયો લેક્ચરનો મારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે લોકશાહીમાં ચૂંટણીનું મહત્ત્વ શું છે તે સારી રીતે સમજી શકો। ખાસ કરીને આપણે જ્યારે મહત્ત્વના સંદર્ભમાં વાત કરીએ છીએ ત્યારે ચૂંટણી અનેક રીતે મહત્ત્વ ધરાવે છે, અને એમાં પણ જો શાસનનો પ્રકાર લોકશાહી હોય તો એમાં ચૂંટણીઓ એક પારાશીશી સમાન ગણાય છે। લોકશાહી શાસન વ્યવસ્થામાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ લોકશાહીના શ્વાસ સમાન ગણાય, કારણ કે ચૂંટણીના માધ્યમ દ્વારા જ લોકોને એક તક મળે છે કે તે પોતાના યોગ્ય પ્રતિનિધિને ચૂંટીને પસંદ કરીને તેને સત્તાના સૂત્રો સોંપે અને એ પ્રતિનિધિઓ એ લોકોનું રિપ્રેઝન્ટેશન કરે। તો ચૂંટણીમાં મતદાન કરીને લોકો પોતાનો મત વ્યક્ત કરે છે અને પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નોને વ્યક્ત કરે છે। ચૂંટણીના માધ્યમથી લોકો અહિંસક રીતે શાંતિથી અને બંધારણીય રીતે સત્તા પરિવર્તન કરે છે, અને ચૂંટણીમાં એક પ્રકારનો લોકમતનો પડઘો પડે છે એમ આપણે કહી શકાય। અને એટલા માટે જ ચૂંટણીઓને લોકશાહીની પારાશીશી ગણવામાં આવે છે। લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણીઓ એ શાસનકર્તાઓની પસંદગી અને પરિવર્તનના સાધન તરીકે ગણાવી શકાય, કારણ કે ચૂંટણી આવે ત્યારે લોકો એનો જે સમયગાળો હોય 5 વર્ષનો, એમાં એણે કેવા કેવા કામ કર્યા છે એનું આખું સર્વૈયું કાઢે છે, એનું આખું મૂલ્યાંકન કરે છે, અને એના આધારે પછી એને ફરીવાર જીતાડવો કે કેમ એ નક્કી કરે છે। તો લોકશાહીમાં ચૂંટણીના સમયે લોકોને સ્વતંત્ર હોવાનો ખરેખર અહેસાસ થાય છે જ્યારે તેઓ પોતાનો કિંમતી મત વ્યક્ત કરે છે। તો એ સંદર્ભે આપણે એમ કહી શકીએ કે ચૂંટણીઓ ખૂબ જ અગત્યનો ભાગ છે। ખાસ કરીને આપણે જ્યારે એવું કહીએ કે એક નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે ચૂંટણીમાં લોકોનો મત, અને દેશમાં કેન્દ્ર સ્તરે, રાજ્ય સ્તરે યોજાતી વિવિધ પ્રકારની ચૂંટણીઓના માધ્યમથી લોકો જાગૃત બને છે। દેશમાં બનતી રાજકીય ઘટનાઓ અને પરિવર્તનોથી તે પ્રભાવિત થાય છે। શ્રી દેવવ્રત પાઠક અને તેમના સાથી લેખકો એવું જણાવે છે કે ચૂંટણી એ રાજકીય જીવનનું હાર્દ વ્યક્ત કરે છે। રાજકારણની વિસ્તરતી ક્ષિતિજોને અને તેની સાથે રાજકીયકરણની વધેલી માત્રા રાજકીય જીવનના ખૂણે ખૂણા અજવાળે છે। સાધારણ સમયે જે ન જોવાય કે સમજાય તે આ પ્રસંગે સ્વયં સ્પષ્ટ થતું હોય છે। ચૂંટણી સમયે રાજકારણની સમગ્ર દેહાકૃતિના દર્શન થાય છે, અને આ ઉપરાંત તેઓ જણાવે છે કે ચૂંટણીનું રાજકારણ
ઉપર છેલ્લી દ્રષ્ટિએ ગમે તેટલું પ્રક્ષોભ ઊભું કરતું જણાય, છતાં સરવાળે એ સમાજની જાગરૂકતા અને આગેકૂચમાં ઉપકારક બનતું હોય છે. કોઈ પણ લોકશાહી દેશમાં ચૂંટણી વ્યવસ્થા જે તે દેશની રાજકીય વ્યવસ્થાનો અરીસો છે, આઈનો છે. ચૂંટણી સમાજમાં જાગૃતિ અને ચેતના લાવે છે. લોકોનું વાસ્તવમાં રાજકીયકરણ ચૂંટણીના માધ્યમ દ્વારા શક્ય બને છે. ચૂંટણી એ પ્રજાના રાજકીય અધિકારોનું પ્રતીક છે અને ચૂંટણી એ જ શાસન સત્તાનું ઉદ્ગમ સ્થાન પણ છે. લોકશાહીમાં ચૂંટણી એ સાધન છે અને આ સાધન જેટલું શુદ્ધ હશે તેટલું જ શુદ્ધ તેનું સાધ્ય પણ હશે. મુક્ત અને વાજબી ધોરણે નિયમિત યોજાતી ચૂંટણીઓ સફળ લોકશાહી માટે આવશ્યક છે અને લોકોની સ્વયંભૂ જાગૃતિ ચૂંટણીના પરિણામો ઉપર એક ગંભીર પ્રકારની અસર ઉપજાવે છે. એક અર્થમાં આપણે એમ પણ કહી શકીએ કે સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે યોજાતી ચૂંટણીઓ અને એ પ્રકારનું આયોજન થાય તે ખૂબ આવશ્યક છે. અને એ સંદર્ભમાં જ આપણે જેમ મેં કહ્યું કે દેવવ્રત પાઠક અને સહલેખકો જણાવે છે કે લોકશાહી એ રાજકારણમાં ચૂંટણી કેન્દ્રવર્તી મહત્વ ધરાવે છે અને આગામી 5 વર્ષ માટે, જોકે દરેક દેશમાં સમય મર્યાદા અલગ અલગ હોય, તો એ સમયગાળામાં એનું સરવૈયું કાઢવામાં આવે છે અને એના એક પ્રકારના રાજકીય પક્ષો એ ચૂંટણી તરફ મીટ માંડે છે. સ્વરાજ દર્શનમાં પણ જણાવેલું છે કે ચૂંટણીના પરિણામો પર જનતાની સત્તા ચાલે છે અને તેનો જીવંત અને સતત અનુભવ પ્રજાએ કર્યો છે. લોકશાહીનો ભલે ગમે તે પ્રકાર અમલમાં હોય કોઈ પણ દેશમાં, જેમ કે સંસદીય લોકશાહી હોય, પ્રમુખીય લોકશાહી હોય, એકતંત્રી વ્યવસ્થા હોય કે સમવાયતંત્રી વ્યવસ્થા હોય, પ્રત્યક્ષ લોકશાહી હોય કે પરોક્ષ ચૂંટણી પ્રથા હોય, આ દરેકમાં ચૂંટણી સવિશેષ મહત્વ ધરાવે છે. લોકોના પ્રતિનિધિઓ વધુ જવાબદાર બનવા પ્રેરાય છે કારણ કે તે ફરી લોકોનો મત મેળવવા માંગતા હોય છે, લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માંગતા હોય છે. સત્તાના સૂત્રો તો જ તેઓ ફરીવાર મેળવી શકશે. જેથી લોકો ફરી તેને ચૂંટણીમાં વિજેતા બનાવે એ ભાવ સતત પ્રતિનિધિમાં રહે છે. ચૂંટણી એ લોકશાહીનું હાર્દ છે. ચૂંટણીનું આયોજન વ્યવસ્થિત રીતે થાય તે અનિવાર્ય છે. ભારત જેવા વિશાળ વસ્તી અને વિસ્તાર ધરાવતા દેશમાં નિયમિત રીતે યોજાતી ચૂંટણીઓનું આયોજન એક ભગીરથ કાર્ય છે અને ભારતની તો એ સફળતા છે કે આટલા મોટા વિસ્તાર વસ્તીમાં તે બહુ સક્સેસફુલી આયોજન કરે છે. ચૂંટણીના માધ્યમ દ્વારા લોકો મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના પસંદગીના પ્રતિનિધિને ચૂંટે છે અને આ પ્રતિનિધિઓ લોકોના પ્રશ્નો, લોકોની ઈચ્છાઓ, લોકોની આકાંક્ષાઓને વ્યક્ત કરે છે. આધુનિક સમયમાં ચૂંટણી પ્રથા સંદર્ભે ચૂંટણીલક્ષી સુધારા થાય તો ચૂંટણીઓ વધુ અસરકારક રીતે સફળતા પ્રાપ્ત કરી શકે છે. લોકોએ પણ પોતાની સ્વતંત્ર વિચારશક્તિના આધારે મતદાન કરવાનું હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે લોકશાહીમાં ચૂંટણીઓનું મહત્વ ઘણું બધું છે. ચૂંટણી સાથે સંકળાયેલી બીજી અન્ય બાબતોમાં જે તે દેશની રાજકીય વ્યવસ્થાનો પડઘો પડે છે. ચૂંટણી વગર લોકશાહીની કલ્પના સંભવ નથી. એટલે ચાહે કોઈ પણ વ્યવસ્થા હોય, મેં કહ્યું એમ લોકશાહી હોય અને એમાં પ્રત્યક્ષ લોકશાહી હોય કે પરોક્ષ લોકશાહી હોય, એકતંત્રી હોય કે સમવાયતંત્રી હોય, એમાં ચૂંટણી આવશ્યક છે. આ વિડીયો લેક્ચરના અંતે અને એકમના સાર બિંદુ રૂપે આપણે એમ કહી શકીએ કે લોકશાહી શાસન વ્યવસ્થામાં ચૂંટણીઓ ખૂબ જ મહત્વ ધરાવે છે. ચૂંટણી પ્રથાના મુખ્યત્વે જે 2 પ્રકારો છે, એક તો છે પ્રત્યક્ષ ચૂંટણી પ્રથા અને બીજું છે પરોક્ષ ચૂંટણી પ્રથા. લોકશાહીમાં મતદાર મંડળ અગત્યનું સ્થાન ધરાવે છે. મતપ્રથાના સંદર્ભે ગેટલના જે જુદા જુદા સિદ્ધાંતો છે એનો પણ આપણે અભ્યાસ કર્યો હતો કે જેમાં આપણે યાદ કરીએ તો ટોળી સિદ્ધાંતનો સમાવેશ થાય છે. એવી જ રીતે સામંત પદ્ધતિનો સિદ્ધાંત,
કુદરતી હકનો સિદ્ધાંત, કાનૂની સિદ્ધાંત અને નૈતિક સિદ્ધાંતનો તેમાં સમાવેશ થાય છે. મતાધિકાર માટે, કારણ કે ચૂંટણીમાં મત અગત્યનો છે, તો મત કોણ આપી શકે, એની લાયકાત શું, મતાધિકાર કોને મળે, અલગ અલગ દેશમાં એની સ્ટ્રગલ બહુ અલગ અલગ છે. તો મતાધિકાર માટેની યોગ્યતાઓમાં મિલકત, કેળવણી, લિંગ કે જાતિ, ધાર્મિક યોગ્યતાનો સમાવેશ થાય છે. આજે વિશ્વમાં ઘણા ખરા દેશોએ મતાધિકાર માટે મોટેભાગે ઉંમરને આધારે માપદંડ સ્વીકાર્યો છે, એટલે કે પુખ્ત વય મતાધિકારની યોગ્યતાનો સ્વીકાર કર્યો છે. ભારતમાં પણ તે પ્રમાણે છે. મતદાર વિભાગના મુખ્યત્વે બે પ્રકારો, જે સંદર્ભે એક સભ્ય મતદાર વિભાગ અને બહુસભ્ય મતદાર વિભાગનો સમાવેશ થાય છે. તેના ફાયદા ચોક્કસ છે અને સામે પક્ષે એના કેટલાક ગેરફાયદાઓ પણ છે. મોટે ભાગે એક સભ્ય મતદાર વિભાગની પદ્ધતિનો સ્વીકાર મોટાભાગના લોકશાહી દેશોએ વધારે કર્યો છે. લોકશાહીમાં આ રીતે સંદર્ભમાં ચૂંટણીઓ ખૂબ સવિશેષ મહત્વ ધરાવે છે એમ કહી શકીએ. કેટલાક ચાવીરૂપ શબ્દોની સમજ મેળવવી ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આવો એ પણ સમજીએ. એક શબ્દ છે મતપત્રક, એટલે કે એક છાપેલા કાગળમાં ચૂંટણી લડતા તમામ ઉમેદવારોના નામો છાપેલા હોય છે અને તમામ ઉમેદવારોના નામ જ્યારે છાપેલા હોય ત્યારે દરેક મતદારને એક મતપત્રક આપવામાં આવે છે, જેની ઉપર તે પોતાની પસંદગીને ઉમેદવાર સામે મહોર મારે છે. અને સૌપ્રથમ એવું કહેવાય છે કે તેનો ઉપયોગ ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવ્યો હતો. લોકશાહી દેશોમાં મતદાન કરવા માટે મતપત્રકનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે હવે બદલાતા સમયમાં મતપત્રકની જગ્યાએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન EVM જેને આપણે કહીએ છીએ, તેના દ્વારા મતદાન કરવામાં આવે છે. પેટા ચૂંટણી એ પણ સમજવી જરૂરી છે, કીવર્ડ, કારણ કે જ્યારે કેન્દ્રીય કે રાજ્ય અથવા સ્થાનિક સ્તર ઉપર કોઈ ઉમેદવાર રાજીનામું આપે અથવા એનું મૃત્યુ પામે અથવા અન્ય કોઈ પણ કારણસર જ્યારે બેઠક ખાલી પડે છે, ત્યારે કરવામાં આવતી ચૂંટણીનો એક પ્રકાર જે પેટા ચૂંટણી તરીકે ઓળખાય છે. ગેરીમેન્ડરિંગ, આ શબ્દ પ્રયોગ મેં કરેલો એ પણ બહુ અગત્યનું છે સમજવું. આ એક એવી પદ્ધતિ છે કે જેમાં મતદાર વિસ્તારો એવી રીતે દેખાડવામાં આવે છે કે જેથી એવું લાગે કે સત્તાધારી પક્ષ પોતાની તરફેણમાં હોય તેનાથી વધુ બેઠકો પ્રાપ્ત કરી શકશે. અને આ રીતે રચેલ મતદાર વિસ્તારો ગેરીમેન્ડરિંગ તરીકે ઓળખાય છે. લોકશાહી દેશોમાં આ દૂષણથી બચવા માટે મતદાર વિસ્તારોનું તેની રચનાનું કાર્ય તટસ્થ સંસ્થાને સોંપવામાં આવે છે અને એ આવું જરૂરી છે, પ્રમાણે કરો. બીજો એક શબ્દ પ્રયોગ છે બહુપક્ષ પદ્ધતિ. જ્યારે રાજ્યમાં અનેક રાજકીય પક્ષ હોય છે ત્યારે તે પક્ષ પદ્ધતિને બહુપક્ષ પદ્ધતિ કહેવામાં આવે છે. ફ્રાન્સ, ભારત, ઇટાલી, જર્મની વગેરે દેશોમાં બહુપક્ષ પદ્ધતિ અમલમાં છે. બીજો એક મુદ્દો છે સંસદીય સરકાર. સંસદ દ્વારા ચાલતી સરકાર એટલે સંસદીય સરકાર, કે જેમના નામની કારોબારી હોય છે અને વાસ્તવિક કારોબારી, અને એ બંને અલગ અલગ હોય છે. જેમ કે ભારત છે એ સંસદીય સરકારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. માની લો કે અમેરિકા, તો અમેરિકામાં પ્રમુખીય સરકાર જોવા મળે છે કે જેમાં નામની અને વાસ્તવિક કારોબારી એક જ છે. તો હું એવી આશા રાખું છું કે આજના વિડીયો લેક્ચરમાં ચૂંટણી પ્રથાના સંદર્ભના યુનિટમાં લોકશાહીના સંદર્ભમાં એમાં ચૂંટણીનું કેટલું મહત્ત્વ છે તેની સમજૂતી તમે ખૂબ સારી રીતે પ્રાપ્ત કરી છે. અને ફરીવાર હું તમને અગાઉ મેં કહ્યું એ પ્રમાણે એક ટૂંક નોંધ આપું છું પ્રશ્ન રૂપે, જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમય આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. પ્રશ્ન છે લોકશાહીમાં ચૂંટણીનું મહત્ત્વ સમજાવો. વિશેષ વાંચન માટે મેં અહીં સંદર્ભ સૂચિ આપેલી છે, જેનો ઉપયોગ તમે કરી શકશો. આપણી અભ્યાસ સામગ્રી ઉપરાંત તમે વિશેષ વાંચન માટે આ સંદર્ભ સૂચિ માર્ગદર્શન પૂરું પાડશે. ફરીવાર મળીશું કોઈ નવા જ ટોપિકની ચર્ચા સાથે. ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ. ધન્યવાદ. स्वाध्यायः परमं